બે ક્રમિક સંખ્યાઓનો વર્ગનો તફાવત 45 છે તો મોટી સંખ્યા શોધો। જ્યારે પણ બે સંખ્યાઓનો વર્ગનો સરવાળો પૂછે અથવા તો તફાવત પૂછે ત્યારે શું કરવું? જો વર્ગનો તફાવત પૂછે તો તમારે શું કરવાનું? જે સંખ્યા આપેલી છે એમાં તમારે મોટી સંખ્યા પૂછી હોય તો એક એડ કરવાનો। અહીંયા 45, અહીંયા આપણને કેવી પૂછી છે? મોટી સંખ્યા। જો મોટી સંખ્યા પૂછે તો એમાં તમારે એક એડ કરી અને 2 વડે ભાગાકાર કરવાનો। 45 ને 1 46/2, 23 દુ 46। તો અહીંયા આપણો રાઈટ આન્સર શું થશે? 23। જો અહીંયા આપણને પ્રશ્નમાં એમ પૂછેલું હોત કે નાની સંખ્યા, તો નાની સંખ્યા પૂછે તો શું કરવાનો? 1 બાદ કરવાનો, એને ભાગ્યા 2। તો 45માંથી 1 જાય તો 44/2, 22 દુ 44। તો અહીંયા જવાબ શું મળે? 22। આ શું મળે? મોટી, અને આ શું મળે? નાની। બે સંખ્યાનો વર્ગનો તફાવત જ્યારે પણ પૂછેલો હોય ત્યારે તમારે આ રીતે ગણતરી કરવાની છે। પણ એમાં શું આપેલું હોય? બે ક્રમિક સંખ્યાઓ, બે ક્રમિક સંખ્યાઓનો વર્ગનો તફાવત આપેલો હોય ત્યારે આ રીતે ગણતરી કરવાની થશે।